તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે છે ને તે પાસા ગાર્ડનમાં આવી ગયા છે. તો હું તમને બતાવું જે આ છે ને મેલ ફૂલનું મેં ઓલું પાંખડી તોડીને આ દોડવો છે ને એ લેવાનો. અને અહીંયા છે ને જો અહીંયા આ મને ફૂલ આ જે દૂધી આવે ને દૂધી એમાં જે ફૂલ ખુલેલું હોય ને તાજું હોય ને ત્યાં સુધીમાં આ બતાવે અહીંયા. હા બતાવેલું. આ અહીંયા ફૂલ છે એ બતાવે. આ ફૂલ છે ને આ તાજું છે ને એવી રીતના આ પછી નેલામાં આવી રીતના ફૂલ અડાડવાનું. તો આપણે દૂધી છે ને તમે જોઈ શકો છો, એક આ દૂધી છે, અહીંયા છે, અહીંયા દૂધી છે, અહીંયા દૂધી છે, પછી અહીંયા દૂધી છે. એવી રીતના છે ને એ ખરે નહીં. તો તમારે પણ જો આવી રીતે દૂધી આવે ને એટલે આમાં જે 10 દૂધી હોય ને તો એમાંથી 7 દૂધી તો તમારે તકી જ જાય આનવેથી આપણે પ્રૂનિંગ ઓલું કરીએ એટલે. અને ખરે નહીં. તો આપણે છે ને અહીં ભૂમરા આવતા નથી. ઇન્ડિયામાં શું છે કે ભૂમરા આવે ને ભૂમરા અહીં ફૂલ પર બેઠે જાય પછી અહીંયા બેઠે નથી અહીં બેઠે એટલે ભૂમરા એનું છે ને ઓલું કરી નાખે. તો અહીંયા આપણે આઠે કરવું પડે. હું છે ને તે અહીંયા મારા આઠે બધામાં કરી નાખું છું. એક અહીંયા મારી દૂધી છે, પછી એક અહીંયા જિંદગી દૂધી એવી છે. આ જો બધા અહીંયા છે. આ બાજુ જરાક શેરો ઓલો વેલો નીકળી તો દેખાય. તો અહીંયા આ દૂધી છે ને હવે એનું ફૂલ છે ને થોડુંક ઓલું થવા માંડ્યું છે. મને ખબર હતી ને કે અહીંયા આવેલી છે. દૂધીમાં છે ને ફૂલ આપણે જોયા રાખવું પડે. એક અહીંયા દોડવો છે ને એક અહીંયા દોડવો છે. તો આને છે ને મારે 2 દિવસ પછી પાછું જોવા આવવી પડશે. અને આવી રીતના છે ને તે ફૂલ એને અડાડી દેવું પડશે. આ દૂધિયામાં વૈશમાં આવે જો ગડ્ડી થઈ જાય પણ ઉતારતા ને. આ દૂધીને તો હવે રહેવા દેવી પડે. આ તો ગડ્ડી થઈ ગઈ છે કે એ બીની આને હવે ઉતારી લેવી પડશે. આમાં પણ મારી બીજી દૂધી આવી ગઈ છે. જો આ મારી આ છે ને આવી રીતે તમે ફૂલ ઓડાડજો ને જો આને કહેવાય મેલ ફૂલ. જાવું હોય મેલ ફૂલ. તો એને હું પાંખડી તોડીને તમને એને દોડવા બતાવું અંદરનું. આસ્તે આસ્તે કેરફુલી કરવાનું કેમ કે એમાં જે ભૂકી હોય ને એ ભૂકી જ મેન છે. દેખાડો બાજુમાં જો આમાં છે ને જ્યાં ભૂકી છે એ ભૂકી છે ને અડાડવાની. બીજા ફૂલ છે. હા જો અહીંયા ફૂલ છે. આવી રીતના હાથ કાઢો. આમાં એ છે ને સૂર્યનું ઓલું કિરણ છે ને ચોખ્ખા આવે એમાં એટલે ગળપમાં દેખાતું. આવી રીતે છે ને ટચ કરવાનું. એ કઈ દૂધી છે ને જાનું ફૂલ છે ને કમળાઈ ગયું છે એ આમ થાય નહીં પહેલાં છે ને આપણે ઓલું કરી નાખવું પડે. હવે એનો અંદરનો દોડવો છે ને જો સારો નીકળ્યો. વેટ કરો. આ હુકાઈ જાય એટલે હુકાવવું જોઈએ. નસીબમાં આવે તો એ બચી જાય. છે હવે હવે નથી. તો ગાઈસ તમારા ગાર્ડનમાં જો આવી રીતે તમે કર્યો ને તો દૂધી તમારી ટકી ગાર્ડનની બાકી તો ખરી જ જાય. હા જો આ ટમેટા જો કોયરા ઉઈ ગયા છે આ લાંબા. ટમેટા તો બધી એમાં એમને જ ઉગેલા છે. અને જો આ આપણે પાંદરી જો હવે એમાં બીયા બેઠવા માંડ્યા છે. આમાં એટલા બધી બીયા જાડા બેઠતા નથી. આ પાંદરીમાં જો આ ઇન્ડિયા જેવા બીયા છે. આ હુકાઈ પણ ગયું દેખો. જો આ બધી અને એનું ગાર્ડન આ બધી આ બધી બીની થઈ ગયા હવે. આ સ્ટ્રોબેરી તો ખખરી પડી નાવર જો ડાયર કાપીને ગુલાબ ઉગાવ્યું હતું ને મસ્ત ઉગી ગયું. અહીંયા બધી બીયા આવી છે. ક્યાં અહીંયા જોરી આ 1 2 3 આ 3 દૂધી પણ છે ને એ દૂધીને પણ મને 2-3 દિવસ પછી છે ને જોવા આવી પડશે. ફૂલ ખુલી જાય ને એટલે આપણે આ બીજું મેલ ફૂલ એને અડાડી દેવાનું. તો હું કે દૂધી ખરે નહીં હરે નહીં. ચલો આ છે આપણું ગાર્ડન આજનું અપડેટ. બધા ટમેટાને બધા છે ને પાકવા માંડ્યા છે. અને જો મરચાં જો કેટલા આવી ગયા છે. આ બધા મરચાં જો ગાઈસ બધા આટલા મરચાં આવી ગયા છે. હવે આમાં પણ જો કેટલા છે મરચાંમાં. ભમરા મરચા છે આ આખા બધી ભરેલા છે. આવા બધા મરચાં આટલા ઝાઝા બધા આવી ગયા છે આપણે. આમાં કલેક્ટર આવી ગયા છે. બેટ આર યુ બેટ. જો આમાં મોટું ટમેટું પાકી ગયું. પમ્પકિન ટમેટું. હવે ટમેટા પાકવા માંડ્યા છે. જા ટમેટું છે પમ્પકિન. આ આપણા ટમેટા બ્લેક નીકળ્યા છે.
દીશું આમરે જો આ બધા છે ને બ્લેક ટમેટા નીકળે છે, મતલબ બ્લેક મીન્સ કે ઓલા નાના ટમેટા જેવા. હા આ નાના ટમેટા છે ને કાળા, આ ટમેટા કેમ છે એના જેવા સેમ આ કલરના નીકળ્યા છે. આખો લાલ કલર નથી આનો. હળીંગરો ભાગી જાહે. પછી જો આ ડોડા છે ને એ પાકી ગયા છે આપણે ડોડા. આમાં એક ડોડો છે, 3 કે 4 ડોડા પાક્યા છે. પણ આગળ લાસ્ટ ટાઈમ એ ડોડા ઉતાર્યા ને એ ડોડા એકદમ એટલા મસ્ત હતા ને મીઠા ને કે આપણે એમ થઈ જાય કે ડોડા ખાધા રાખીએ. નેક્સ્ટ યર મારે શું કરવું છે, એકલા ડોડા જ વાઈ દેવા છે મારે. ટમેટા ને બધું ઓછા પણ ડોડા વધારે વાઈ દેવા. ના આગલા વર્ષે એમ કીધું તું કે મારે આ જ વાઈ દેવું છે. હવે એ બધી ગયું. હવે કીધું ડોડા આવ્યા છે. હા ઓકે બોલો. હા દરો ગાઈસ તમારી પાસે દરો હોય તો દીશુને આપજો. દરો ખોવાઈ ગયો. ડુંગળી આટલી મોટી થઈ ગઈ છે ખાવા જેવી. મેથી કપાઈ ગઈ 2 વાર તો. ક્યાં રેસ તમે? હું વિચારું પણ કે કાપી દીધું કીધું કે આખું ખાઈ ગયું. કપાઈને બધી 2 દિવસથી નખાઈ ગઈ પાટિયામાં. શરૂઆત થઈ ગઈ. જો હવે આપણી આ માંડવી છે ને એ કોતરા કાઢવા માંડી છે હવે. ને આમાં ઉગાવ્યા છે ભીંડા. કઈ બાકી રાખશે ને ગાર્ડનમાં. જો હવે તમે એલા છે ને રીંગણા મોટા થઈ જશે હવે. દરો ખોવાઈ ગયો. બતાલ જ્યારે ઉપાડું ને પછી તમને બતાવો ગાઈસ. બતાલ હોય તો આવડશે. બધી ઓલા સ્લોગ ખાઈ ગયા હોય તો આવડશે અંદર ઘડી કરીને કા વોમ. તો સાહેબ ગાઈસ એટલું હતું અપડેટ. આ છોકરા ગાર્ડનમાં રમબેસ. દરો ગોત દેવીનો. તો જો ગાઈસ આ છે ઇન્ડિયાનો લીલો શા. આપણે લેમન ટી કે શું કે કોબી તો આ વખતે ખાઈ જ ગયા ને. આ છે ને આને હારો કોબી લઈ હોસ જીવી લઈને હોસ કીવી લઈને તો દોડવો જ બેઠો નથી. આ દરા બેહવા મીના છે આ બધીમાં. આ છે ને હું લેવો તો ને આ મારો હારો લઈ આવ્યો છે. એના જીવી જ લેવો છે. ખેતીવાડી કઈ હોય નહીં ને પછી કાંઈ ખબર હોય. તો હેલો ગાઈસ આપણે ફરીવાર આવી ગયા છે જે ખાડીવાળો એરિયો છે ને જે અત્યારે રિસન્ટલી છે ને પણ આ 2 વીક પહેલાં જ ખજૂરભાઈ અહીંયા આવેલો હતો. તો અહીંયા ખજૂરભાઈ એમ કહેતા હતા કે અહીંયા છે ને તે આપણા કોઈ ઇન્ડિયન રહેતા નથી. આઈ થિંક રહેતા જ નહીં હોય કારણ કે અહીંયા આટલા એરિયામાં બધા ધોળિયા જ દેખાય છે. અને હવે તમને હંસ બતાવું. અત્યારે પાણી બહુ ઝાઝું છે. આ બાજુથી આવવાનું આપણે. ખજૂરભાઈ કહેતા હતા ને કે અહીંયા આપણે પહેલાં અમને ખવડાવવાનું. એમાં છે ને આઉટ ઓફ ઓર્ડર છે, પૂરું થઈ ગયું છે એમાં. એટલે અહીંયા છે ને ટેપ મારી દીધી છે. અહીંથી કોઈન્સ નાખે ને તો અહીંથી ફીડ આવે એટલે એને ખવડાવી ગયા. આપણે બીજું આપણું ઘરનું લાવીએ ને એ કંઈ ખવડાવવાનું નહીં પણ અહીંયાથી આપણે કોઈન્સ નાખીએ અને ખવડાવી કે. અને બ્રેડ લેવા હોય ને તો બ્રેડ ખવડાવી કે. અત્યારે બોટો કેટલી છે જો પાણીમાં. હંસલા તરે છે. જો પેલો ભાઈ બોટ એને ખેંચીને ઉપર લઈ જઈશ. હમણાંથી ક્યાંકથી તળીને એવો લઈને. તો જોઈ શકો છો આ છે એનું નામ હુલ બ્રિજ રિવર સાઇડ. તો આ એરિયો છે ને હુલ બ્રિજ છે. ને અહીંયા છે ને હું મારા કંપનીની જે ડિલિવરી અહીંયા આપવા માટે કરીને આવું છું. પબ છે ને ત્યાં તે પબમાં એવરી નેક્સ્ટ વીક હોય અમારે. ક્યારેક એવરી વીકમાં 2 વાર હોય. પાણી છે ને અહીંયા સુધી ક્યારેક હોય. અત્યારે પાણી ઓછું થતું જતું એટલે જો પાણી નીકળે છે આમ. આ પબ છે. આ પબમાં મારે ડિલિવરી આપવાની. તો અહીંયાથી છે ને બધી બોટું છે ને એ લોકો નીચે લઈ આમ ઉતારીને લઈ જાય. આ એનો રસ્તો છે. આ બાજુ બધું છે ને એ લોકોનું બોટું છે. પછી ડાંગા જેવું દેખાય છે ને જો આની પાછળ ઘરની પાછળ છે ને તે બધી બોટું છે જ્યાં પર લઈને જાય. એવી રીતના લઈને આવે બોટું. આ તો નાનું ઓલું છે. અમુક મોટી બોટું હોય ને તેના માટે અલગ હોય તો એ લઈને અહીંથી આવે.
પછી અહીંથી ઉતારીને લઈને જાય આમ, પછી અહીં બોટ બધી પાણીમાં તળાવી દે. ખાડીની પહેલી બાજુ પણ પેલું છે બોટું ઉતારવાનું ઓલું સ્લાઇડિંગ, અને જો પેલું ઘર જેવું છે ને ત્યાં પણ જો બોટો ઓલા ડાંગા દેખાય છે ને લાંબા લાંબા, એ બોટું છે. અને ત્યાં એ સાઈડ ઉપર પણ બધી છોકરાઓને એને લઈને એ લોકો ઓલું પિકનિક કેમ કરવા આપણે આવીએ એમ છોકરાઓને માછલા કેચિંગ કરવા આવ્યા છે. જો આ લોકો અહીં માછલા કેચ કરે છે. ચાલો આ તું ખાડી એટલે કે નદી છે, બીચ નથી આ. હવે નીકળીએ આપણે. હંસલાને જોઈ લીધા કે આપણે બ્રેડ કે કંઈક લાવ્યો તો ના ખર, સીધો હું તો દિલર ઉતાર્યો એટલે સીધો મેં કીધું અહીં થાપતું જવા દે. તો અહીંયા છે ને આ ચોથી વાર આવેલો છે. લાસ્ટ ટાઈમ 2 વાર આવ્યો હતો ત્યારે પાણી ઓવર હતા નહીં. ત્રીજી વાર આવ્યો ને ત્યારે પાણી આખું ઓવર થઈ ગયું. ત્યારે હું છે ને ઓલા શું કે ભાઈ કાડા આવે ને કાડા લઈ ગયું તો અહીંયાથી. ચોથી વાર હમણાં આવેલો છે. તો હવે આપણો ટાઈમ ફિનિશ થઈ ગયો અહીંયા. એટલે ટાઈમ ફિનિશ મીન્સ કે જોઈ લીધું બ્રિજ ઓલા પર રિવર ઉપર છે જાય. અને આ છે ને આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, શિમલા તંદૂરી રેસ્ટોરન્ટ.